62 62 છે 61 તો થઈ ગયો પ્રથમ ક્રમની પ્રક્રિયા આપણે સીધો મોઢે કરાવી દીધો હતો બરાબર 62 પ્રક્રિયાનો વેગ અચળાંક ખાલી જગ્યા પર આધાર રાખે છે વેગ અચળાંક કોના પર ડિપેન્ડન્ટ છે ભાઈ તાપમાન સાંદ્રતા પર આધાર નથી રાખતો સાંદ્રતા પર ડિપેન્ડન્ટ છે નહીં ટેમ્પરેચર ડિપેન્ડન્ટ છે બરાબર પછી 63 પ્રક્રિયા x gives y માટે પૂર્વગામી અને પ્રતિગામી પ્રક્રિયાના પૂર્વઘાતાંક અવયવ સમાન છે તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક શું થાય ભાઈ સંતુલન અચળાંક ખરેખર શું હોય પ્રક્રિયાનો સંતુલન અચળાંક k પૂર્વગામી પ્રક્રિયાનો વેગ અચળાંક એટલે kf અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ અચળાંક kr નો ગુણોત્તર હોય ને kc લખીએ તો પૂર્વઘાતાંકના સ્વરૂપમાં વેગ અચળાંકનું સૂત્ર શું a e raised to minus ea upon rt થાય ને છેદમાં a e raised to minus પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા શું કહીએ છીએ એ ડેશ બરાબર અપોન આરટી તો એ માઇનસ એ ડેશ લેવું હોય તો ડેલ્ટા ઈ લખાય ને એ માઇનસ એ ડેશ શું થાય ડેલ્ટા ઈ થાય પૂર્વઘાતાંક અવયવ સમાન છે એટલે અહીંયા એ કેન્સલ થઈ જશે એ કેન્સલ તો શું થઈ જશે કેસી બરાબર e રેઝ ટુ માઇનસ એ માઇનસ એ ડેશ આમ થાય છેદમાં આરટી બરાબર હવે આ પ્રક્રિયા માટે ડેલ્ટા એચ ને ડેલ્ટા યુ એટલે આંતરિક ઉર્જા ડેલ્ટા યુ ને ઘણી વખત ડેલ્ટા ઈ લખતા પેલા એટલે ડેલ્ટા એચ થયા ડેલ્ટા એચ ને ડેલ્ટા યુ સમાન થાય કારણ કે વાયુરૂપ પ્રક્રિયકો અને વાયુરૂપ નિપજોના મોલ સરખા લઈએ આપણે બંને વાયુરૂપ પ્રક્રિયક ધારીએ તો અહીંયા ડેલ્ટા ઈ લખી શકાય એટલે ડેલ્ટા ઈ છેદમાં આરટી ડેલ્ટા એચ ને બદલે ડેલ્ટા ઈ એટલે શું આવશે આન્સર સી પછી 64 એક પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા આપેલી છે 94.14 કિલો જૂલ પર મોલ ઈ આપેલું છે અને 310 કેલ્વિન તાપમાને વેગ અચળાંકનું મૂલ્ય આપેલું છે બરાબર તો 10⁻² સેકન્ડ ઇન્વર્સ છે તો આવૃત્તિ અવયવ કેટલો થાય આવૃત્તિ અવયવ આપણે શોધવાનું છે ફ્રીક્વન્સી ફેક્ટર બોલો આર્હેનિયસ સમીકરણ k બરાબર a e રેઝ ટુ માઇનસ એ અપોન આરટી આવું સમીકરણ છે આના પરથી આપણે એક સમીકરણ લખેલું હતું log k નું સૂત્ર શું લખ્યું હતું log k નું સૂત્ર બંને બાજુ log લઈએ પેલા ln લીધું હતું પછી 2.303 લઈને log a માઇનસ ea અપોન 2.303 આરટી આવું સૂત્ર થાય તો આપણે એ શોધવું છે આવૃત્તિ અવયવ એ તો પેલા log a મેળવીએ log a ને a બરાબર શું થશે log k પ્લસ e upon 2.303 RT થાય ને હવે આ વેલ્યુ એપ્લાય કરીએ આપણે k ની વેલ્યુ કેટલી 10⁻² પ્લસ એ કેટલું છે 94.14 કિલો જૂલ પર મોલ માંથી તો r ની વેલ્યુ શું લઈશું આ 2.303 ને 2.303 લખીએ 8.3 into 10⁻³ લખાય કિલો જૂલ પર કેલ્વિન મોલમાં લેવી પડે ને r ની વેલ્યુ અંશમાં આપણને કિલો જૂલ પર મોલમાં આપ્યું છે ને ટી કેલ્વિનમાં લઈએ કેટલું છે 310 બરાબર હવે log આ -2 આગળ આવે અને log 10 1 થઈ જાય એટલે આ -2 રેડી પ્લસ આ 10 ની 3 ઘાત ઉપર જાય તો
+3 થઈ જાય એટલે 1000 વડે ગુણો શું થઈ જાય 94,140 થાય ભાગ્યા. હવે આ તમારે યાદ રાખવાનું, જો આ વારંવાર અહીંયા આવશે 2.3 અને 8.3 નો ગુણાકાર 19.09 થાય તો એને આપણે એપ્રોક્સિમેટલી કેટલો લઈ લેવાનો 19 કેટલો લઈ લેવાનો 19 ગુણ્યા 31 310. આમાં પાછું આ 0 0 કેન્સલ, બરાબર. હવે છેદનો ગુણાકાર કરી નાખીએ, ગુણાકારને ભાગાકાર કરવો પડશે, બીજો કોઈ વિકલ્પ નથી. 19 × 5 = 95 તો 500 જેવું આવે, 414 આપણે 95 595 નથી એટલે બોલો શું કરશું? પેલા છેદનો ગુણાકાર કરીએ, શું થશે છેદનો ગુણાકાર 19 × 31 -2 + 94 ભાગ્યા આ 9 × 9 પછી વચ્ચેના બે આંકનો ગુણાકાર 9 × 27 ને 1 × 1 એટલે 28 ને 8 વધ્યા 2, આગળના 3 × 3 ને 2 5 589 થાય, બરાબર 589. હવે ભાગાકાર કરવો પડશે 9414 ભાગ્યા 589. પેલો ભાગ તો એકે ચાલશે 589, બરાબર. 10 માં 11 માંથી 9 જાય 2, અહીંયા 3, 13 માંથી 8 જાય 5, અહીંયા 8, 8 માંથી 5 જાય 3, 4 ઉતાર્યા તો અંદાજે ભાગ કેટલા 600 ની નજીક છે, 6 × 5 = 30, પાંચે ભાગ ચાલશે, બરાબર. 6 એ નહીં ચાલે, જુઓ પેલા આ 600 36 થઈ જશે, 9 × 5 = 45 ના 5 વધ્યા 4, પછી 8 × 5 = 40 ને 4 44 ના 4 વધ્યા 4, 25 ને 4 = 29. 6 એ ચાલશે નહીં ચાલે, 6 એ તો વધી જશે ને, બરાબર. પછી આમાં પોઈન્ટ પછી અંક તો જોઈશે એટલે આગળ ભાગ ચલાવવો પડશે. 14 માંથી 5 જાય 9, 1 11 માંથી 4 જાય 7 ને 4 14 માંથી 9 જાય 5, 0 મૂકીને પોઈન્ટ થાય. તો હવે કેટલાય ભાગ ચાલશે 600, 6 × 8 = 48, 6 × 9 = 54, 9 ચાલશે કે નહીં 9 ચાલી જશે, બરાબર. 9 × 9 = 81 ના 1 વધ્યા 8, 9 × 8 = 72, 72 ને 8 80, 0 વધ્યા 8, 9 × 5 = 45, 45 ને 8 = 53, એટલે 10 માંથી 1 9, 8 4. હવે કેટલાય ભાગ ચાલશે 6 6 × 8 = 48 એટલે 8 ચાલી જશે એટલે 98 લઈ લઈએ, 15.98 આવશે એપ્રોક્સિમેટલી, -2 + 15.98 એટલે 13.98 કોની કિંમત આવી log a. તો એની કિંમત શું આવે એન્ટિલોગ 13.98, એન્ટિલોગ 13.98. આ 10 ની 13 ઘાતના ક્રમનો તો આવશે, ફાઇનલ છે ને. હા થોડીક ભૂલ આવશે, 7.2 નહીં આવે, 9 પોઈન્ટ સમથિંગ આવશે ને, 98 નો એન્ટિલોગ, કારણ કે 95 નો 9 થાય, 100 નો 1 થાય, બરોબર ને. એટલે એપ્રોક્સિમેટલી 9 પોઈન્ટ સમથિંગ 9.2 લખીએ ગુણ્યા 10 ની અથવા 9.5 લખીએ ગુણ્યા 10 ની 13 ઘાત, પણ 10 ની 13 ઘાતના ક્રમનો આવશે. એ આપણે ગણતરીમાં થોડું ઘણું આમ તેમ લીધું ને એટલે એટલો ડિફરન્સ આવશે, ખ્યાલ આવ્યો. એટલે શું આવશે 10 ની 13 ઘાતના ક્રમ વાળો આવશે ફાઇનલ. એક્ઝેક્ટ ગણતરી કરીએ તો આવી જાય પાછો, પણ 10 ની ઘાત પરથી આપણને ખ્યાલ આવી જાય 10 ની ઘાત નહીં બદલાય, 13 જ આવશે, તો 10 ની 13 ઘાત વાળો એક જ આન્સર છે.
પછી વાયુરૂપ પ્રક્રિયા માટે તાપમાનમાં થોડો વધારો કરતાં વેગમાં થતો મોટો વધારો શું સૂચવે છે? તાપમાનમાં થોડોક વધારો કરીએ તો વેગમાં ઘણો બધો વધારો થઈ જાય. તો તાપમાન વધતા વેગ શા માટે વધે છે પેલા એ વિચારો. કારણ કે વેગ અચળાંક વધે છે ને. હા. કારણ કે કોઈ પણ રેટનું સૂત્ર લખો, કોઈ પણ ક્રમની પ્રક્રિયા હોય તો રેટ બરાબર કે પ્રક્રિયકની સાંદ્રતાની n ઘાત લખીએ છીએ આપણે, બરાબર ને. તો આ કે વધે તો વેગ વધે, તો કે તાપમાન વધતા કે વધે છે. કે શા માટે? વેગ તાપમાન થોડુંક વધારો તો વેગ ઘણો બધો વધી જાય. તો આ ગુણક મોટો હોવો જોઈએ ને. આ ગુણક મોટો હોય, મલ્ટિપલ મોટો હોય તો આ 2 ગણું કરો ને આ 10,000 હોય સીધો 20,000 થઈ જાય. આ 2 ગણું વધે તો ખ્યાલ આવ્યો? એટલે તાપમાનમાં થોડો ઘણો વધારો કરતા વેગમાં થતા વધારાનું મૂલ્ય શાને કારણે છે? પૂર્વઘાતાંક અવયવનું ઊંચું મૂલ્ય. પૂર્વઘાતાંક અવયવ મોટો હોય તો એને કારણે શું થાય? કે એનો વધારો વધારે થાય. પૂર્વઘાતાંક અવયવ 50 હોય અને 50,000 હોય, બરોબર. તો 50 ને આ 2 ગણું થતું હોય આપણે, તો આ 2 ગણું, તો અહીંયા કેટલું 50 દુ 100, ખાલી 50 નો જ વધારો થાય. અહીંયા સીધો ડાયરેક્ટ 50,000 નો વધારો થાય ને, 50,000 ગણો થાય ને. એટલે પેલો 50 ખ્યાલ આવ્યો? એટલે પૂર્વઘાતાંક અવયવ મોટો હોય તો વેગ અચળાંક વધે પ્રમાણમાં, અને એને કારણે વેગ વધે. એટલે ખરેખર શું આવે? પૂર્વઘાતાંક અવયવનું ઊંચું મૂલ્ય. સક્રિયકરણ ઉર્જા ઊંચી હોય તો વેગ વધારે ન વધે. ઊંચા તાપમાને અથડામણોની વધુ સંખ્યા નહીં. એટલે કારણ આવશે એ. પ્રક્રિયાનું તાપમાન 300 કેલ્વિનથી 310 કેલ્વિન કરતાં પ્રક્રિયાનો વેગ 2.5 ગણો વધે છે. જો 300 કેલ્વિન તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક કે હોય તો 310 કેલ્વિન તાપમાને વેગ અચળાંક કેટલો થાય? 2.5 કે. કારણ કે તાપમાન વધતા વેગ વધવાનું કારણ શું? વેગ અચળાંક વધે છે. હવે વેગ 2.5 ગણો થતો હોય એનો મતલબ વેગ અચળાંક કેટલો થતો હોય? 2.5 ગણો. તાપમાન 300 થી 310 કરીએ તો વેગ અચળાંક 2.5 ગણો થાય. કારણ કે વેગ 2.5 ગણો થતો એટલે 2.5 કે આવશે. ત્યાર પછી એસ્ટરનું જળ વિભાજન મંદ એસિડ એ અને બી દ્વારા ઉદ્દીપિત થાય છે. બંને પ્રક્રિયાઓ છે એ કેવી છે? એના માટે વેગ અચળાંક કે અને કેબી છે. એટલે એ ઉદ્દીપક એસિડ તરીકે એનો ઉપયોગ કર્યો, એસિડ એ ને એસિડ બી છે, એનો ઉપયોગ કરો ને એસિડ બીજો એસિડ બી છે, તો એ એસિડનો ઉપયોગ કરો ત્યારે વેગ અચળાંક કે છે, અને બી એસિડનો ઉપયોગ કરો ત્યારે કેબી છે. કે ગ્રેટર ધેન કેબી હોય તો કયું વિધાન સાચું છે? એ બી કરતા પ્રબળ. હા, કારણ કે પ્રબળ એસિડની હાજરીમાં એસ્ટરનું જળ વિભાજન વધારે થાય, H+ ની સાંદ્રતા વધારે મળે. ખ્યાલ આવ્યો? એટલે શું થાય? એસિડ એ એસિડ બી કરતા પ્રબળ એસિડ હોય તો જ કે ગ્રેટર ધેન કેબી આવે. એટલે પહેલી પ્રક્રિયા માટે વેગ અચળાંક વધારે આવે. પછી 68 આર્હેનિયસ સમીકરણમાં આપેલ તાપમાને સક્રિયકરણ ઉર્જા કે તેથી વધારે ઉર્જા ધરાવતા અણુઓનો અંશ કોના વડે દર્શાવાય છે? એનો સહગુણ. એટલે E-E/RT પદ છે શું દર્શાવે છે? સક્રિયકરણ ઉર્જા કે તેનાથી વધારે ઉર્જા ધરાવતા અણુઓનો અંશ દર્શાવે. બરાબર. આરએનએસ સમીકરણમાં પૂર્વઘાતાંક અવયવ ખાલી જગ્યા દર્શાવે છે. અથડામણની આવૃત્તિ દર્શાવે છે અને એની દિશા બંને સાથે સંકળાયેલું છે. બરાબર. બંનેનો સમન્વય થયેલો છે. પૂર્વઘાતાંક અવયવ બંને સાથે સંકળાયેલો છે. હવે ગણતરી વાળા આવે છે પાછા.
આમાં તમને હું લખું એ ક્લિયર દેખાય છે ને? હા કે હા મોટા કરવા પડશે થોડાક હજુ. દેખાય છે. ઓકે. તાપમાન સાથે વેગ અચળાંકનો ફેરફાર એ કોના દ્વારા આપવામાં આવે છે? આર્હેનિયસ સમીકરણ દ્વારા આપવામાં આવે છે. ટી ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી હોય તો વેગ અચળાંક કે શું થાય? ભાઈ કે નું સૂત્ર શું? કે બરાબર એ એ રેસ ટુ ટુ માઇનસ માઇનસ E/RT. એ બાય આર ટી. એમાં ટી ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી હોય તો E ની 0 એની 0 ઘાત ને આ છેદમાં ઇન્ફિનિટી લઈ લે એટલે 0 થાય. એટલે કે બરાબર શું થાય? એ ઈ રેસ ટુ 0 કોઈ પણ ની 0 ઘાત એટલે 1 એટલે a ગુણ્યા 1 એટલે a આવશે. તો કે બરાબર શું 1 થાય? એ થાય. કે બરાબર શું થાય? એ ને વેગ અચળાંક કેટલો થાય? એ બરાબર થાય. કે બરાબર એ. પછી આગળ છે પ્રથમ ક્રમની એક પ્રક્રિયાને 298 કેલ્વિન તાપમાને 10% પૂર્ણ થવા લાગતો સમય 308 કેલ્વિન તાપમાને 25% પૂર્ણ થવા લાગતા સમય જેટલો છે. તો પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ગણો. 10% પૂર્ણ થવા લાગતો સમય એ કોના બરાબર છે? 25% પૂર્ણ થવા. પણ તાપમાન બે અલગ અલગ છે. જો એક 298 કેલ્વિન તાપમાને થાય ત્યારે 10% પૂર્ણ થાય તો એનો વેગ અચળાંક મળે K1. ટી સરખા છે K1 ને K2 ની સરખામણી. પેલા તો 10% પૂર્ણ થાય ત્યારે અને 25% પૂર્ણ થાય. 10% પૂર્ણ થાય તો આરટી શું થાય? R0 ના 90% ને R0 ગુણ્યા 90/100 તો એને RT1 કહીએ. RT1 RT0 R0 ના છેદમાં RT1 R0 ના છેદમાં RT1 બરાબર કેટલા આવે? 0.9 10 ના છેદમાં 9 આવે ભાઈ. આરટી તો અહીંયા છેદમાં લઈ જઈએ એટલે 100 સામે 100 ના છેદમાં 90 એટલે 10 ના છેદમાં 9 હા આવશે. 10 ના છેદમાં 9 અને 25% માટે લઈએ તો RT2 કહીએ તો RT2 શું થાય? 75% બાકી રહી ને એટલે R0 ગુણ્યા 75/100 થાય. તો અહીંયા R0 ના છેદમાં RT2 શું થશે? બોલો. 100 ના 4/3 છેદમાં 75 એટલે 4/3 થાય. હવે અહીંયા તાપમાન કેવા એટલે સમય કેવા છે? સમાન. તો અહીંયા સમય T1 સરખા અને અહીંયા T2 સરખા છે. પણ T નું સૂત્ર શું પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે 2.303/k log R0. આપણે સક્રિયકરણ ઉર્જા ગણવી હોય તો શું શોધવું પડે? K2/K1 પેલા જોઈએ ને આપણે. કે પછી સૂત્ર સક્રિયકરણ ઉર્જાનું સૂત્ર લાગુ પાડીશું. તો આપણે આના પરથી પેલા જે આ વિગત આપી છે એના પરથી K2/K1 મેળવીશું. K2/K1 તો T નું સૂત્ર શું? 2.303 છેદમાં K1 લઈએ અહીંયા 298 કેલ્વિન તાપમાને K1 10% પૂર્ણ લોગ R0 ના છેદમાં RT શું થાય? અહીંયા 10 ના છેદમાં 9 બરાબર. અહીંયા એ સૂત્ર T2 નું સૂત્ર 2.303 અપોન ત્યાં વેગ અચળાંકને K2 કહીએ અને તાપમાન 308 છે લોગ 4/3 બરાબર. 2.303 કેન્સલ
હવે K2 છેદમાં K1 આપણે શોધવું છે. K2 છેદમાં K1 બોલો શું થશે? K2 upon K1 બરાબર શું થશે? log 4/3 minus log 10/9. માઇનસ નો થાય ને છેદમાં જાય ને સામે, બરાબર ને? સામે ગુણાકાર, અહીંયા ગુણાકારમાં છે એટલે સામે ભાગાકારમાં જતો રહે. log 4/3 ની કિંમત ભાગાકાર કેટલી? છે એટલે પછી માઇનસ. હા, એક જ લોગમાં અલગ અલગ લોગમાં ભાગાકાર હોય તો એક જ લોગમાં બાદબાકી નો થાય. એટલે એક જ લોગમાં ભાગાકાર હોય તો અલગ અલગ લોગમાં બાદબાકી થાય. સમજ પડી? આ log હા 4/3 એટલે શું? log 4 minus log 3 થાય ને? log હા 4 કેટલો? log 4 0.6021 log 3 કેટલો? 0.4771 બરાબર. આ 0 10 ને 2 12 માંથી 7 જાય 5, પછી આ અહીંયા 9 થઈ જાય, 9 માંથી 7 જાય 2 અને અહીંયા 5 થઈ જાય 1. 125 કેટલો આવે? 0.125 થશે 0.125. છેદમાં બોલો 10 ના છેદમાં 9, log 10 ના છેદમાં 9, 1 log minus log 10 0.55. કેટલા? 1 ને? હા log 9.95 તો કેટલા રહેશે? 0.05 રહેશે હા એટલે 0.05 બોલો. આ 12.5 ના છેદમાં 5 થાય ને? હા 125 ના છેદમાં 50 થાય એટલે 5 ના છેદમાં 2, 5 ના છેદમાં 2 આવી જાય. સમજણ હા પડી અહીંયા સુધી? હા હવે આપણે પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા શોધવાની છે, બરાબર? તો એના માટે આપણું સૂત્ર, સક્રિયકરણ ઉર્જા શોધવી હોય તો આ સૂત્ર ઉપયોગ કરીએ છીએ. log K2 upon K1 બરાબર EA upon 2. અહીંયા નીચે જ લખીએ. 303R. એક મિનિટ. અહીંયા નહીં સમજ. log K2 upon K1 log K2 upon K1 બરાબર EA upon 2.303 R 1 upon T1 minus 1 upon T2 1 upon T1 minus 1 upon T2 આ સૂત્રનો યુઝ કરીએ આપણે. log K2 upon K1 એટલે શું થાય? log 5/2 ને? K2 upon K1 શું આવ્યું? 5 ના છેદમાં 3. 2.303 ને 2.3 લખી નાખીએ ખાલી, બરાબર? ક્યાં એકમમાં આન્સર આપ્યો છે ભાઈ? કિલોજૂલ પર મોલમાં શોધવાનું છે ને? એટલે R ની વેલ્યુ 8.314 into 10⁻³ થશે 1 upon હા K1 એટલે 1/298 માઇનસ 1/308 કારણ કે પેલું જ્યારે K1 લીધું ત્યારે તાપમાન 298 છે એટલે પેલામાં 308 છે. હવે log 5/2 શું થાય? log 5 minus log 2. log 5 કેટલું ભાઈ? 0.6990. એક જ મિનિટ હો. log 5 કેટલો? 0.6990. 0.6990 અને log 2
0.3010 0.3010 0 0.398 થાય ને 0.398 એટલે એપ્રોક્સિમેટલી કેટલું લઈ લેવાનું 0.4 લઈ લેવાનું log 5 માઇનસ જુઓ આ સમજણ પડી ને તમને log 5 કેટલું હા 0.6990 માઇનસ 0.3010 એટલે 0.89 અને આ 3.398 એટલે 0.4 લઈ શકાય એટલે આ 0.4 લઈએ પછી આ બે નો ગુણાકાર શું લેવાનું કીધું 2.3 ને 8.3 નો ગુણાકાર એપ્રોક્સિમેટલી કેટલો લઈ લેવાનો 19 કેટલો 19 એટલે છેદમાં 19 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત ગુણ્યા આ 308 અહીંયા ગુણો 298 એટલે 10 થાય બાદબાકી લો તો છેદમાં 298 ગુણ્યા 308 બરાબર હવે ઈએ ને સૂત્રનો કરતા બનાવો શું થશે ઈએ બરાબર આ 0.4 ગુણ્યા 19 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત ગુણ્યા 298 ને એપ્રોક્સિમેટલી 300 લઈ લો અને 308 ને 310 લઈ લો રેડી છેદમાં 10 10 કેન્સલ તો અહીંયા 10 ની માઇનસ 3 ઘાત ગુણ્યા 300 એટલે શું થાય બોલો 0.3 અથવા અહીંયા આપી દઈ 3 ને 3.1 આ 10 ની માઇનસ 3 ઘાત છે ને અહીંયા આપી દઈએ બંને જગ્યાએ લઈ લઈએ 10 ની માઇનસ 3 ઘાત અહીંયા લઈ લઈએ તો 3 અહીંયા 2 0 છે અને અહીંયા 1 એટલે 3 ગુણ્યા 3.1 તો કેટલા થાય 9.3 ને કેટલા થશે 9.3 આ ગુણાકારમાં સમજણ પડી ભાઈ હા તો શું થશે 0.4 ગુણ્યા 19 ગુણ્યા 9.3 આવશે બરાબર 9 ચોક 36 એટલે 36 એટલે 3.6 અને 4 તેરી 12 એટલે 4 જેવું થાય 3.6 અને 4 19 ચોક 76 કયો આન્સર છે નજીકના એક્ઝેક્ટ ગુણાકાર એના કરતાં થોડુંક 76 છે ને 69 છે 76 વાળો આન્સર આવશે 73 વાળો કંઈક તમારું પેમ્પલેટમાં કદાચ સુધારીને આપ્યો છે કયો આપ્યો છે 76 ને બદલે કયો આપ્યો છે બીજો જુઓ તો આન્સરમાં કયો આવે છે ગુણાકાર કરી નાખવાનો છે ને પેમ્પલેટ દરેક પાસે 69.75 એટલે 69.75 આવે છે ને ડી આન્સર ગુણાકાર કરો તમે એક્ઝેક્ટ તો 69.75 આવશે બરાબર એટલે આવશે પછી 72 શું આપેલું છે પ્રથમ ક્રમની એક પ્રક્રિયા એ gives p માટે વેગ અચળાંક માટેનું સમીકરણ છે log k બરાબર શું આપ્યું છે -2001/t -2000 into 1/t plus 6 છે ને 6.0 તો સક્રિયકરણ ઉર્જાને આ પૂર્વઘટન કર્યો આને મૂળ સમીકરણ કયું log log k k બરાબર બરાબર માઇનસ
EA EA by RT. upon 2.303R Plus into A. 1 upon T plus log A. log લીધેલો છે ને, એની સાથે હા. સરખાવો એ. એની સાથે સરખાવતા પહેલા તો EA upon 2.303R બરાબર શું લખાય? 2000 લખાય ને, 1 upon T નો સહગુણક. EA upon 2.303R બરાબર શું થાય? 2000. તો EA બરાબર 2.303R. તો આના પરથી EA મળી જાય. EA શું થશે? 2000 એટલે 2 ગુણ્યા 10 ની 3 ઘાત ગુણ્યા 2.303 અને R ની વેલ્યુ આન્સર કયા એકમમાં આપ્યો છે? કિલો જૂલ પર મોલ. કિલો જૂલ પર મોલમાં 8.3 into 10⁻³ આવે ને? હા એટલે 10⁻³ અને 10⁻³ તો આ કેન્સલ. હવે જુઓ, તમને શીખવાડ્યું 8.3 ને 2.3 નો ગુણાકાર કેટલો લેવાનો? 19. 19. 19. 19 દુ 38 એટલે એનો આન્સર તો 38. 38 વાળો આન્સર આવશે. એટલે 38.3 આપેલો છે ને. હા. હમ. D. પછી આ log a નું પદ છે એના તરીકે 6 આવશે કે નહીં? હા. હા. log a બરાબર 6.0. તો a બરાબર શું થાય? NT log 6. antilog 6.0. એન્ટીલોગ હંમેશા પોઈન્ટ પછીના આંકડાથી જ હોય, એટલે 0 નો જોવાનો. 0 નો એન્ટીલોગ 1 થાય ને, 1. હમ. 1 નો log 0 થાય, હા. એટલે 0 નો એન્ટીલોગ 1 અને પૂર્ણાંશ 6 છે એટલે ગુણ્યા 10 ની 6 ઘાત. તો ડી આન્સર આવશે. હા. હા. બરાબર. ત્યાર પછી 73મો પ્રશ્ન. પ્રથમ આર્ગોનની હાજરીમાં, આમાં રીજોઈન થજો પાછા હમણાં પૂરું થાય તો. 73 આર્ગોનની હાજરીમાં N2O નું N2 અને O2 માં વિઘટન પ્રથમ ક્રમની ગતિકીને અનુસરે છે. K આપ્યો છે 5 ગુણ્યા 10 ની -11 ઘાત e⁻² T. પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા કેટલી? ભાઈ K બરાબર શું આપ્યું છે? 5 ગુણ્યા 10 ની 11 ઘાત e⁻² upon T છે. એને કોની સાથે સરખાવીએ? K નું સૂત્ર K બરાબર A e⁻A/RT સાથે સરખાવીએ ને. હા. શું થશે? જો આ 2000 એટલે આ T છે, E/8 બરાબર 2000 જ થાય ને. હા. હા. E/R બરાબર 2000. તો સક્રિયકરણ ઉર્જા શોધવાની છે, બોલો. તો E બરાબર શું થાય? કયા એકમમાં આન્સર છે? 2000 ગુણ્યા R. 2000 કિલોજૂલ. એટલે 2 ગુણ્યા 10 ની 3 ઘાત ગુણ્યા R ની વેલ્યુ 8.314 into 10⁻³ ને. હા. 8.314 into 10⁻³ બસ 10⁻³ 10⁻+3 કેન્સલ, એટલે 8.314 10⁻³ એટલે આનો બેયનો ગુણાકાર એટલે 16.628 16.628 કિલો જૂલ પર મોલ. આમ થશે 16.628 હમ. જૂલ, કિલો જૂલ પર મોલનો. આ 10 ની -3 ઘાત વાળું લીધું એટલે એ ને ડી જૂલ પર પ્રતિ મોલમાં છે. એટલે 74